શંકરભાઈ, તમે બનાસકાંઠાના બે ભાગ પાડ્યા તો 8 તાલુકાને તમે પૂછવામાં આવ્યું હતું, પૂછ્યું હતું શંકરભાઈ તમે? તો આ તમારો જિલ્લો બનશે નહીં કોઈ હિસાબે. પૂછીને ધંધો કર્યો ને વસ્તીને તો માણસને જિલ્લો બનાવો ખૂબ હરખ લાગો. પણ તમે પૂછ્યું નથી કોઈને 8 તાલુકામાં અંદર પૂછવામાં તમે ભૂલ કરી છે મોટી મોટી. હવે આ 8 તાલુકા ના પાડી શકે થરા જિલ્લો બનશે નહીં બિલકુલ. અને જિલ્લો બનાવશો તો વાવથરાનો ભારે આંદોલન કરશે, વિરોધ કરશે, ઝઘડા કરશે. આ કાશી સંઘ નિસરે શંકરભાઈ ચૌધરી તમે જૂઠ બોલ્યું છે કે ડાયરેક્ટ 2024 ઊંઝા 2025માં તમે થરાદમાં મૂકી દીધા. આ ભગવાન તમારો વાત સ્વીકારશે, ભગવાન તમને માફ નહીં કરે. અને આવી રીતે તમે ખોટી પબ્લિકની બનાવટી કરીને જિલ્લો મત બનાવો, આ ભગવાન તમને માફ નહીં કરે. પૂછીને ધંધો કરવો તો પબ્લિક હરખ લાગો અને ખૂબ બે ભાગ થવો તો પણ તમે આવી રીતે ખોટી પબ્લિકની વસ્તીને પૂછવામાં આવ્યું નથી. કે આ રીતે આ ભૂલ આ માણસો વસ્તી સ્વીકારશે નહીં. ધાંગધ્રા તાલુકો બનાસકાંઠામાં રહેવા માગે છે. ધાંગધ્રા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માગે છે વસ્તીવાળા. બિલકુલ થરા જિલ્લામાં જવા માગતા નથી.